તો બાને કહી જ દેવું. હવે મારે આ ગામડામાં નથી રહેવું, આ શહેરમાં જવું છે. શહેરમાં ભાઈ કે જો આજ મારી વાત ન માને ને, અરે જુઓ ત્યારે બસ એ ગામડે જ રહે, ગામડે જ રહે. હું છે અહીંયા બધું લે બેટા આવી ગયો એમ ને? હા બા. બહુ મોડું થઈ ગયું ને, પણ કામ મોડું કર્યું? આ જુઓ ને, કરશન કાકા એને વાડીએ બોલાવ્યો હતો. આ કાંઈક એનું મશીન બગડ્યું હતું, કલાકથી મશીન રિપેર કરતા હતા, માંડ થયું. પણ તારે ત્યાં ટાઈમ બગાડવાની ક્યાં જરૂર હતી? આ કોઈ દુકાનવાળાને બોલાવી આવે રિપેરિંગ વાળાને? હા, અહીંયા આપણે જલ્દી બધા મળી જાય છે ને, તે જલ્દી દુકાન વાળા કોઈ કે ને આવે ને રિપેર કરી જાય. તે કરશન કાકાને કહેવાય કે એક દી રાહ જોવે, ત્યાં ક્યાં ખાટું મોડું થઈ જવાનું હતું. બા, હું તમને એક વાત કહું. બોલ ને બેટા. હા, આપણે અહીંયા રહેવા જ હું કામ આવ્યા છે? અને તમને ખબર છે ને કે અહીંયા કોઈ અત્યારે કમાતું નથી. આ ખેતરમાં છે ને મહેનત કરી કરીને તૂટી જાય છે, તોય તે પાક ઊભો થાય ત્યાં ભાવ ન હોય. શહેરમાં રહેવું ને અને તારા બાબુ અને માથાકૂટ કરવી એની કરતાં આપણે ગામડામાં હારા છીએ. સવાર પડે હાંસ પડે કટકટ સાંભળવું ને એના કરતા તો. વાહ, ઈ સાચી વાત તમારી. આ કટકટ સાંભળવું, આ પહેલા તો આપણે રહેતા જ હતા ને. અમારા બાપુ હતા ત્યાં સુધી આપણે ન્યા જ રહ્યા હતા, ત્યારે તો કાંઈ વાંધો નહોતો. અચાનક શું થયું કે આ મોટા બાપુ ને ઈ તો હંધાય ત્યાં જ રહ્યા છે, કોઈ દી ગામડે આવ્યા નથી. અને આ રોનકભાઈ ને ઈ તે ન્યા જ રહી છે ને. બેટા એ ભલે ન્યા રહેતા, આ તારા બાબુ અને મારે બેની વચ્ચે માથાકૂટ થઈ હતી અને એવડો મોટો બાંધવાનું થયું ને તે હું કંટાળીને આવતી રહી આ ગામડામાં. આ બટકું રોટલો ગામડાનો હશે ને હાલ છે. સવાર પડે હાંજ પડે આ કકડાટ કોઈથી સહન ન થાય. તમે હંમેશા આવું જ કહો છો, કકડાટ કોઈથી સહન ન થાય. આ તમે મારી હાલત નથી જોતા? આ મારી હાલતના ગામમાં કોઈ છે? કોઈ નથી. જરાક તો વિચાર કરો કે હંધાઈ છે ને ઉંમર લાયક અહીંયા છે અને ઈ બધા અરે હું કામ કરું છું. મને મન નહીં થતું હોય કે હું શહેરમાં જઈને કઈ કામ કરું. માનું છું કે આ ભણવામાં કઈ વાળ્યું નથી ને, પણ તોય ધંધો તો કરી શકું ને, કઈ નોકરી કરી શકું. બેટા આ કેવું હેલું છે, પણ ત્યાં શહેરમાં જઈને રહેવું, આ નોકરી કરવી એ બધું અઘરું છે. પણ તને અહીંયા શું વાંધો છે? મને એક વાત કયો કે આ જે શહેરમાં મકાન છે મોટા બાપુનું ને એનું, એ આપણું ભાગમાં જ છે ને? ભાગમાં તો હોય જ ને, ભાયું ભાગે બધું હોય. પણ આપણે અહીંયા રહી ને બરાબર છે. ત્યાં ભલે એ લોકો એકલા રહેતા, તાર બાબુને ખબર પડે ને કે આ દેરાણી હતી ને કેલા ઢહડા કરતી ઘરના, તોય તે હારી ન લાગતી. આ હાંજ પડે ને બાંધવાનું ચાલુ કરે, પાણીમાંથી પૂરા કાઢીને બાંધે. હવે એ બધો સમય વયો ગયો. આ તમને ખબર છે ને કે એમને ત્યાં વહુ આવી ગઈ છે અને આ મીરા ભાભી ને બધા છે, તો હવે એ કાંઈ જૂની વાત પકડી ન રાખે. હું તો કહું છું કે હું જાઉં શહેરમાં, મારે અહીંયા નથી રહેવું હવે. પણ એમ થોડું જવાય, મારે રોનકને વાત કરવી પડે. અંધારે એટલો બધો મોહ છે ને શહેરનો, તો હું રોનકને કહી ફોન કરીને કે તારો ભાઈ આવે છે, એને ક્યાંક નોકરી ગોતી દે. આ તો એ કઈ ના નહીં પાડે. આ જ્યારે એ ગામમાં આવે ને ત્યારે હું હાંસવું જ છું એ બધાને. અને અમારા બંને ભાઈઓ વચ્ચે તો કાંઈ વાંધો નથી. આ તમારી અને બાબુ વચ્ચે હું આ ઝઘડો હાલે છે ને એ જ ખબર નથી પડતી. એ કઈ ભૂલવા તૈયાર નથી. હવે છે ને સમયની હારે ફરી જવાય, આપણે બદલાય થોડું. સમય બદલાય બટા, પણ મારા તો ન્યા ન્યા રહી. આ ભૂતકાળ કોઈથી ભૂલાય નહીં. આ કાળા કંકાસ કરવા ને એની કરતા મારા દીકરાને અહીંયા સુખેથી રોટલો બનાવીને ખવડાવીશ. તમારી વાત સાચી છે. આ તમે અટાણ લગીને મને અહીંયા જ રાખ્યો છે. મેં કોઈ દિવસ તમને કાંઈ ફરિયાદ નથી કરી, પણ હવે કરું છું કે મારે હવે અહીંયા નથી રહેવું. આ ઘરમાં છે હું, અને હું તમને તે જુઓ, આ શું કહું તો શહેરમાં જવાનો મને મોહ છે અને ત્યાં છે ને બે પૈસા કમાઈશ ને તો હું આવી જિંદગી જીવવા નથી માંગતો. આખો દી ખેતરમાં કામ કરવાનું અને મારે તે ત્યાં એસી ઓફિસમાં બેહવું છે. બટા મને હરખ ન હોય કે મારો દીકરો
ગામડાની જિંદગી છોડીને આ શહેરમાં નોકરી કરે અને આ એસીની ઓફિસમાં બેન ઠંડો ઠંડો પવન ખાઈને કામ કરે. મને નથી ગમતું તું અહીંયા ઢહડા કરે છે ઈ. અને આપણો કોઈ ધણી થાય એમ નથી. આ બાબુ પાસે જાય ને તોય તે માથાકૂટ કરે. હંધાઈ મદદ કરે એમ છે. આ ક્યારેક હાથ લાંબો કરો તો થાય ને. આ પહેલેથી તમે માંડી વાળો છો કે આપણી કોઈ મદદ જ નહીં કરે. અરે ક્યારેક પૂછો તો ખરા. આ તમારાથી ન પૂછાતું હોય ને તો હું તો સીધો ત્યાં ઘરે વયો જાય અને કહે કે હું મારા બાને લેવા જાઉં છું અને અહીંયા કામ ધંધો મળી જાય એટલે મારા બાને લઈ આવી. ત્યાં સુધી રહી હું તમારી ભેગો. આદિ જરા જીવને શાંતિ રાખ. હું હંધી વાત કરીશ બસ. તને એકવાર હરખ છે ને શહેરમાં જવાનો, નોકરી કરવાનો અને આ ગામડાની જિંદગીથી આખું રહેવાનો. તે હું ભાભુને નહીં પણ હું તારા ભાઈ રોનકને ફોન કરે. પણ તારી ભાભીની ચિંતા છે. આ મીરાઓ કાંઈ તને આડોવડું બોલશે ને તો મારથી સહન નહીં થાય. મારે સહન કરવું છે ને હું કરી લઈ. તમે શું કામ ઉપાધિ કરો છો? અને એ જે થવાનું હોય છે એ થઈને રહે. પણ એ આ થોડુંક સહન કરવું પડે. આ શહેરમાં રહેવું હોય ને તો થોડી કષ્ટી ભોગવવી પડે. હા, થોડુંક સહન કરી લ્યો ને પછી સારા દિવસો આવે જ તે. આ તારા બાબુનો સ્વભાવ તો નથી ખબર. આ જેથી તારા પર વીતશે ને તેથી તને ખબર પડશે. આની કરતા મારી માં કહેતી હતી ને હાસું હતું. આ ખોટા આપણે શહેરમાં આવ્યા એની પાસે. હા તો કાંઈ વાંધો નહીં. ભલે તમે હાસું કહેતા હોય પણ એટલું મારી વાત માની લેજો. તમે રોનકભાઈને ફોન કરીને કહી દેજો કે અમે આવીએ છીએ અને એ હા પાડવા જોવે. એ હા નહીં પાડે ને ત્યાં સુધી હું મારે ખાવું નથી. હે આદિ, આદિ આમ ખાધા પીધા વગરનો ન જવાય બટા. આ કાં ન સમજતો. મારે રોનકને ફોન કરીને વાત કરવી જ પડશે. નગર આ છોકરો સીધે સડે છે ને તે કોઈનું નથી માનતો. અરે હા, સાડી મંગાવવાની છે. સારું છે આ મીરા હવે છે ને મને મોબાઈલ શીખવાડી દીધો એટલે ઓનલાઈન બધું જ મંગાવી શકાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. અરે જય શ્રી કૃષ્ણ બેટા. બોલ બોલ. સરસ મજાનો તૈયાર થઈ ગયો. કંઈક કામ છે? હા, મારે જરાક કંઈક વાત કરવી હતી તમારી સાથે. મને ખબર છે તું શું વાત કરવાનો છે. બોલ, કહી દઉં? કહી દો. હા, આ મીરા વહુને લઈને કશે બહાર જવાનો પ્રોગ્રામ હશે કારણ કે તને 4 દિવસની રજા મળી છે એટલે તું એ રજાનો સદુપયોગ કરીશ હે ને? ના મમ્મી, બહાર નથી જવાનું. અચ્છા, ખબર પડી ગઈ મને. એકદમ 100% 100 આના વાત મારી સાચી પડશે. હવે બોલો તમારી 100 આના વાત. તારી કોઈ મીટિંગ હશે એના માટે તારે જવાનું હશે એટલે મમ્મી હું 1-2 દિવસ આપણા શહેરમાં નથી. આ સાંભળવાનું આવે છે દર વખતે ને આ વખતે પણ એ જ છે ને. એટલે 50% સાચું ને 50% ખોટું. એટલે 50% સાચું. અચ્છા, આ તારો પેલો મિત્ર છે? હા, કોણ? લે બિંદેશ. હા, એનું શું? એની સાથે જવાનો હોઈશ બહાર ફરવા કારણ કે એની પણ રજા હશે એટલે કીધું હશે કે રોનક ચલ મારી સાથે. અને મને ખબર છે નાનપણથી તમે બંને મિત્રો જ્યાં જાઓ ને ત્યાં સાથે જ જાઓ એટલે ત્યાં જવાનો પ્રોગ્રામ હશે હે ને? અરે એના તો દરરોજ ફોન આવે કહે કે ચાલ ને ભાઈ ક્યાંક ફરવા જઈએ, ક્યાંક જઈએ. પણ હું દરરોજ ના પાડું. એને તો ના પાડીને થાકી ગયો. તો પછી મમ્મી એકચ્યુઅલી હું આપણા ગામ જવાનું છું. ગામડે? શું કામ? ત્યાં શું દાટ્યું છે તો તારે ત્યાં જવું છે? અહીંયા શહેરમાં કે બીજી બધી જગ્યા ઓછી પડી ગઈ તો તારે ગામડે જવું છે? ગામડે આપણે વર્ષમાં એકવાર જઈએ છીએ અને એ પણ આપણે હિસાબ લેવાનો હોય એ લેવા માટે. મમ્મી સાંભળો ને, કાકીનો ફોન આવ્યો. તારા કાકીનો ફોન તારી પર આવ્યો હતો? શું કહેતી હતી? વાત એમ છે કે આદિ જીદ કરે છે હવે કે એને શહેરમાં આવવું છે. અહીંયા આવીને શું કરશે? જરાય નહીં હો. તારે ત્યાં જવાનું નથી ને એ લોકોને ત્યાંથી અહીંયા લાવવાના નથી. અરે ગામડિયા સાલા જરાય સુધર્યા નહીં, એવા ને એવા જ રહ્યા. મમ્મી કઈ નહીં, તને કહ્યું ને? પણ થોડા દિવસ આવવા દો ને, ભલે ને આવતા આવવું હોય તો ઘર જ છે ને. ના કહ્યું ને તને? ઘર છે એટલે મારે મારા ઘરની શોભા કઈ બગાડવી નથી એ લોકોને અહીંયા બોલાવીને. મમ્મી તમને પ્રોબ્લેમ શું છે? ઘણા બધા પ્રોબ્લેમ છે. એ બધા મારે તારી સાથે શેર ન કરવાના હોય. મને નહીં ગમે. મમ્મી આ જૂના બધા પ્રોબ્લેમ્સ તમારી વચ્ચે હતા એ લઈને કેટલો ટાઈમ બેસી રહેશો? ગમે તેમ તો આપણો પરિવાર છે ને. એને તું પરિવાર માનતો હોઈશ, હું નથી માનતી.
અરે આવો કેવો પરિવાર. અને રહી વાત અહીંયા આવીને પેલો શું કરી લેશે ગામડીઓ? પણ થોડા દિવસ રહેવા દો, પછી એ લોકો કંઈક જો અહીંયા રહેવાની ઈચ્છા હશે તો એની વ્યવસ્થા કરાવી આપશું ક્યાંક. થોડા દિવસ તો રહેવા દો, અહીંયા આવવા તો દો, અને ત્યાં જઈને એકવાર મળવા તો દો, પછી શું નક્કી થાય છે હું તમને કહું ને. અચ્છા, ત્યાં જવું છે, ત્યાં જઈને નક્કી શું થાય એ કેવું છે. જો આ તું જવાની જીદ કરે છે ને એટલે કદાચ તને જવાની હું પરમિશન આપી દઉં, પણ એ ગામડિયાનોને અહીંયા નહીં લાવતો. મારા ઘરમાં તો એ લોકો માટે કોઈ જગ્યા જ નથી, બરાબર? મમ્મી, આ કેવો સ્વભાવ છે તમારો? શું કામ આટલી બધી નફરત કરો છો એ લોકોને? એ લોકોએ આપણું કાંઈ નથી બગાડ્યું, છતાં પણ એમનું નામ લવ એટલે અરે હું ક્યાં કહું છું કે એ લોકોએ કંઈ બગાડ્યું છે, પણ ખબર નહીં, મને એ લોકોનું નામ સાંભળું છું અને મારું મગજ ફાટ થાય છે. સારું, તમે ગુસ્સે ના થાવ. હું જાઉં છું, એ લોકો સાથે વાતચીત કરું છું, મળી આવું, બસ. મળી આવું, સરસ. એ લોકોને મળીને આવશે. અને પેલી તારી કાકી ખોટે ખોટા આસુડા પાડે ને તો એના આસુડામાં કંઈ વહી ના જતો. એક નંબરની જુઠ્ઠી છે, નખરા કરતી. અને ખાસ પેલો ગામડિયો તારો ભાઈ જેના પર તને બહુ લાગણી છે, એના પર પણ વિશ્વાસ ન કરતો. બંને મા દીકરા બહુ હોશિયાર છે. મમ્મી, તમે પણ ચાલો ને આટો મારો. મારે નથી આવું, કહ્યું ને, મારે નથી આવવું. કઈ વાંધો નહીં, હું નીકળું છું હમણાં ગાડી લઈને, બરાબર છે? 2 દિવસમાં આવી જઈશ. સારું. શું જોઈને પેલી મારા છોકરાને ફોન કરતી હશે? શું કરો છો? મંજીરા વગાડું છું. વગાડવા છે? તો મંદિરે જતું રહેવાય ને, અહીંયા ઘરમાં મંજીરા શું કામ વગાડે છે? પ્રભુજીને પ્રસન્ન કરું છું કે ઘરે આવે તો મારે રોજ મંદિરે જવું ના પડે. હા, તો પતિ પણ તો પરમેશ્વર જ કહેવાય ને, તો પતિને પ્રસન્ન કરો એટલે તમારા પ્રભુ પણ પ્રસન્ન થઈ જશે. આમ જોવા જઈએ તો ઘરની લક્ષ્મી પણ પત્ની જ કહેવાય ને. ચા બનાવો, પ્રસન્ન કરો મને. તો પછી બહાર લઈ જાઉં છું અને ચા પીવડાવું છું, એ પ્રસન્ન કર્યા જ ગણાય ને લક્ષ્મી દેવી. રોનક, જે કામ હોય ને એ બોલો બચ્ચા. આ બચ્ચા, કામમાં તો થોડું એવું છે ને કે જે પ્રોગ્રામ કાલનો હતો ને એ હવે મેં આજ પર શિફ્ટ કર્યો છે. ઘરની સાફ સફાઈ આજે કરવાની છે? ના, એ તું કાલે જ કરજે, ઇટ્સ ઓકે, પણ હું નહીં કરવા લાગુ. ઓ પ્લીઝ, ઘર આપણા બંનેનું છે ને, લગ્ન આપણે બંનેએ કર્યા હતા, બધી વસ્તુમાં 50-50% ભાગીદારી છે આપણા બંનેની, તો ઘર ચોખ્ખું તો તમારે કરાવવું જ પડશે. હું છે ને તને 200 રૂપિયા આપીશ, તું કામવાળી બોલાવી લેજે અને સફાઈ કરાવી લેજે. હવે મારી વાત સાંભળીશ કે હું પછી? તમને 211 રૂપિયા આપીશ, તમે ઘર સાફ કરી નાખજો. પેલા 211 રૂપિયા આપ, છે ખરી પાકીટમાં? વ્યાજે લઈ લઈશ કોઈ પાસેથી. હવે તારી હોશિયારીઓ બંધ કર અને મારી વાત સાંભળ. શું છે પણ? આમ જો, હું છે ને આજે હમણાં થોડી વારમાં ગામડે જવા નીકળું છું. શું કામ? કાકી અને આદિને મળવા માટે. શું કામ? કારણ કે કાકીનો ફોન આવ્યો હતો કે એ લોકોને મારી યાદ આવે છે અને આદિ પણ યાદ કરે છે, તો મળવા માટે. સિરિયસલી? તમને મમ્મીએ કેટલી વખત ના પાડી છે કે ત્યાં જવાનું નામ નહીં લેવાનું? તમે ત્યાં જ આવે, મમ્મીને નથી ગમતું તો પછી તમારે ત્યાં જઈને સંબંધો શું કામ નિભાવવા છે? તે હમણાં જ કહ્યું હતું ને કે આપણે બંને લગ્ન કર્યા છે તો અડધી જવાબદારી બને. તો મારી રજામંદી હોય તો મને તારે આવી રીતે ના કહેવાય ને, તારે મારો સાથ આપવો જોઈએ ને, કે મમ્મીનો આપવાની છો? રોનક, હું સાથ કોઈનો નથી આપતી, સમજાવવાની કોશિશ કરું છું કે જે વસ્તુ આપણા ઘરનાઓને ન ગમતી હોય ને એ માણસને ન કરવી જોઈએ. ધેટ્સ ઇટ. અરે આ બધી મગજમારી મેં મમ્મી સાથે ઓલરેડી કરી લીધી છે, એટલે તું એ રહેવા દે. મમ્મીને માંડ બનાવ્યા છે. એકચ્યુઅલમાં મારો કાલે જવાનો પ્લાન હતો, પણ મમ્મી માંડ માન્યા છે ને એટલે હું આજે જ કલાકમાં નીકળું છું. નહીં માનો. જો મીરા, મારી વાત સાંભળ. કામ શું છે ત્યાં? એ લોકોને લેવા જાઉં છું. શું કામ? એ હું આવીને વાત કરીશ. પણ અહીંયા શું કામ છે એ લોકોનું? આટલા ઘરમાં એકલી હું કામમાં પહોંચી નથી વળતી, હવે એમાં પણ 2 માણસ વધારે આવશે તો હું ક્યાં જઈશ? પણ હજી ફાઇનલ નથી થયું. મેં મમ્મીને એવું જ કહ્યું છે કે હું વાત કરીને પછી નક્કી કરીશ. પણ તમે જાઓ છો એટલે નક્કી જ સમજવાનું. રોનક, મારે તમારી આ મીઠી ભાષા છે ને ક્યારેકની મને લઈને ડૂબી જશે. મીઠું મીઠું બોલીને બધાને અહીંયા લઈ આવશો અને આ ઘરને છે ને ઝૂ બનાવી દેશો. ઝૂ. ભૂલી ગઈ ને? તું પણ એવી રીતે જ આવી હતી. હું મીઠું મીઠું ના બોલ્યો હોત તો તું પણ આજે ક્યાંક બસ ફસાઈ ગઈ ને હું. આ તો હવે ફસાઈ જ ગઈ છો તો પછી પૂરું કર, બીજું તો શું. નહીં માનો ને? મારે શું? તમને મજા આવે એમ કરો, જાવું હોય તો જાઓ, ન જાઓ તો કંઈ નહીં. હું તો એમ કહું છું કે થેલા ભરીને જાઓ, 15-20 દિવસ રોકાજો. વધારે ઈચ્છા હોય ને તો કપડાં હું અહીંયાથી મોકલાવી દઈશ, એ લોકોને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી.
એ હું ફોન ગામડિયા. કરીશ તને તો બસમાં મોકલાવી દેજે થેલો. હે સિરિયસલી કેવું માઇન્ડ છે તમારું. અરે પોતાની પત્ની અને માં કોઈ વસ્તુની ના પાડે ને તો લોખંડની લકીર સમજવી જોઈએ એ વસ્તુને. ને જ્યારે પતિ ના પાડે ત્યારે એની વાતની તો કઈ કિંમત જ નથી ને. ક્યારે તમારી વાત નથી માની? અત્યારે જ અભી હાલ. એ વાત તમારી નથી, એ વાત તમારા કાકી અને એના દીકરાની છે. જો સાંભળ, તમે સાંભળો, એ લોકો મને પસંદ નથી, મમ્મીને પસંદ નથી, એટલે એ લોકોને આ ઘરમાં ન આવવું આપણા જોઈએ. પસંદ હોવા ન હોવાથી કઈ નથી થતું મીરા. તને ખબર નથી કદાચ કે આપણે બધા સાથે રહેતા હતા ને ત્યારે આપણી વચ્ચે કોઈ જ પ્રોબ્લેમ નતો. તો પ્રોબ્લેમ આવ્યો ક્યાંથી? તું મારી પૂરી વાત સાંભળીશ કે પછી નહીં? પપ્પા જતા જતા મને કહીને ગયા હતા કે એ લોકોનું ધ્યાન રાખજે, કારણ કે આપણી વચ્ચે જે પણ મનભેદ છે ને એ મમ્મીના કારણે છે. મમ્મીએ ઝઘડા કરી કરીને આપણા વચ્ચેના સંબંધો બગાડ્યા છે. એ લોકો તરફથી કોઈ પ્રોબ્લેમ નહોતો, એટલે મને પણ પ્રોબ્લેમ નથી. ગમે તેમ એ મારો પરિવાર છે, આદિ મારો ભાઈ છે અને રહેશે. તારા કહેવા ન કહેવાથી હકીકત બદલી નહીં જાય. પતી ગયું? હા, પતી ગયું. મેં કંઈ સાંભળ્યું જ નથી. કઈ વાંધો નહીં, જો તારાથી થાય તો બેગ પેક કરી રાખજે, નહીં તો હું બહારથી આવું એટલે બેગ કરી લઈશ પેક. હા તો જાતે જ કરી લેજો ને, અહીંયા કોને શોખ છે? બેગ પેક કરી લેજો. બેગ પેક કરીને જાઓ, તમારા નામની શાંતિ. હા મેલો ઈ હંતુ. હા હું હા? કર્યું તમે? એનું હું કર્યું? આ આવતા વેત શાંતિથી વાત નથી કરતો, એક ને એક જીત લઈને બેઠો છે. શું છે તારે હવે? હા, રોનકભાઈને ફોન કર્યો કે નહીં તમે? કર્યો તો હા તો હું કીધું એણે? હાંધીએ વાત કરી છે રોનકને ફોન કરીને. ઈ લોકોનો કઈક જવાબ આવે તો તને કાક કહું ને. તું હું કામ જીદ લઈને બેઠો છે ને એ ખબર નથી પડતી. તે હું સારું નથી વિચારતો? આ તમે એવું વિચારો છો કે હું અહીંયા જ રહું? બટા એમ નથી વાત, પણ ન્યાય ઈ લોકોને ગમવું જોઈએ ને. આપણે સહી આ નહોતું ગમતું ને એટલે બાધણા થતા હતા. ઈ લોકોને મુદ્દે બાબુને આપણને ગામડે મૂકી દેવાતા, તે અહીંયા આવતા રહ્યા. એ જે થયું એ હા એ લોકોનો જવાબ આવે કે ન આવે મેં વિચારી લીધું છે. હું વિચારી લીધું તે હું એકલો શહેર જઈશ બટા. અને આ કામ ધંધો ગોતી લઈશ. જેવો કામ ધંધો મળી જાય એટલે તમને બોલાવી લે. ઈ શેર છે. આ શહેરમાં કામ ધંધા ગોતવા કઈ નાની માના ખેલ નથી. આ ગામડામાં તો આપણે ખેતી કરીને આપણું ભરણ પોષણ કરી શકશું. આ આપણા ગામનો રગલો ને કાળિયો બે ન્યા છે. આ એકને ફોન કરીને એટલે ગમે ઈ દોડતો આવશે વાત કરો તે. રગલો ને કાઢ્યો એના મા બાપને પૂછ્યું છે એને હું ધંધા કરે છે ઈ? આ 2 વખત જેલમાં જઈને આવ્યા છે. પણ મારે ક્યાં ન્યા જાખૂબના કરવા છે? હું ઈ પાસે બીજું કામ માગીને આ એની ઓળખાણ તો હોય કે નહીં? નાનું મોટું કામ ગમે ત્યાં અપાઈ દે મને. ના રે ના, મારા દીકરાને આ રગલા ને કાળિયાના વાદે ચડાવવો જ નથી. આ જે છે ને ઈ બરાબર જ છે. આ રોનકના ફોનની રાતો છો, એણે કીધું છે કે તાર બાબુને વાત કરીને કે. મારે કોઈની રાહ નથી જોવી. આ રાહ જોવામાં ને જોવામાં વર્ષો વીતી જાય અને પછી કઈ જવાબ ન આવે તો શું કરવાનું? મારે મારા વર ઓછા નથી કરવા કાંઈ ને. બટા તું છે ને આ પહેલેથી આવો છો, કોઈ વાતમાં માને એવો નથી. એવું લાગે ને તો તારે શહેરમાં જવું હોય ને તો તારા મામાને ત્યાં વઈ જા. આપણે ઈ લોકો રહે છે ને ત્યાં નથી જવું. ખોટો તને આ બાબુ અને રોનકભાઈનો મોહ છે. કેમ? અમારા બાપા અને મોટા બાપા બે ભાગમાં જ હતા કે નહીં? હતા. હા તો એ લોકોએ આખી જિંદગી ધંધો હારવાર કર્યો અને શહેરમાં જ હતા. આ ખબર ન પડી કે હું ઉપાડો લીધો તમે કે આવું પડ્યું ગામડે? ઈ તો માથે વીટે ને તે ખબર પડે. આ હવાર પડે હાંસ પડે આ મેણા ટોળા બોલતા તાર બાપુ કે આવી ગયા છે ગામડું છોડીને અહીંયા આમ ને તેમ ને. હંતુય સહન થાય બટા. આ તો મારાથી આ સહન નથી થતું. અહીંયા છે મારી પાસે કાંઈ? તમે કયો કાલ સવારે કાંઈક પૈસાની જરૂર પડી તો ક્યાંથી લાવું હું રૂપિયા? કોઈ પાસે માગવા જાવ? હાથ લાંબો કરું? બટા તું ઘણું કહેશો પણ આ તો તમને ખબર છે આ ખોડાના છે ને નળિયા બદલ પણ આપણી પાસે રૂપિયો નથી. એ વિચાર નથી કરતા તમે. અને શહેરમાં જઈને 2 રૂપિયા કમાવું તો અહીંયા કંઈક થાય. હા આવી જિંદગી જીવી એના કરતા તો ન જીવવું સારું. હું જાણું છું કે તને આ ગામડાની જિંદગી નથી ગમતી. ગામડાની જિંદગીથી મને વાંધો નથી. હા આપણે અહીં પાસે કઈ ફેર નથી ને એનાથી વાંધો છે મને. હા જુઓ
મારે છે ને હવે ગરીબીમાં વધારે નથી જીવવું. હા, બધા કેવી રીતે રૂપિયા વાપરે અને મારે તો કઈ એક પદ્ય વાપરવાનો વેત નથી હોતો. હા, કોઈ આવ્યું હોય ને તોય શરમ આવે. હા, દુકાને લઈ જઈને સોડા પાવી હોય તો વિચાર કરવો પડે, આ નામાં રાખવા પડે અને વર્ષે ચૂકવવાના. પઠાણ તારા મગજને શાંત કર ને. આવી રીતના ગરમ મગજ રાખીશ ને તો કાંઈ મન દાસ નહીં હું છે. તું નિરાત રાખ. તને એવું છે ને કે આ રોનકભાઈનો ફોન ન થયો તારે, એવું હશે ને તો બીજી વખત ફોન કરીને પૂછી લઈ કે તારા બાએ શું કીધું છે એમ. અને પાછું હોવનું જોવું પડે ને બટા. આ રોનકભાઈ કુંવારો હોત ને તોય કાંઈક બસારો વિચારત, પણ રોનકભાઈને તારી પ્રત્યે લાગણી છે, પણ તાર બાબુને અને હા તાર ભાભીને બેયનું જોવું પડે ને. એ જે જોવું એ જોઈ લેવું, પણ મેં વિચારી લીધું છે ત્યાંથી જવાબ નહીં આવે ને તો હું એમના ઘરે નહીં જાઉં અને અહીંયા નહીં રહું. બટા પણ મારી વાત તો સાંભળ. છોકરો ક્યાં ન સમજતો. યાદ છે કાકી, મને બધું યાદ છે. તમને યાદ છે હું નાનો હતો ને ત્યારે મને ખાલી છે ને તમારા હાથની જ ભાખરી ભાવતી. હું સ્કૂલેથી આવું ને એટલે મમ્મીએ જો ભાખરી બનાવી હોય ને તો હું જીદ કરતો કે ના, કાકી ભાખરી બનાવે ને તો જ મારે ખાવી, નહીતર મારે ભાખરી ખાવી જ નથી. અને રોનકા આ જે હવારમાં ભાખરી બનાવી હોય ને તે હાંજે મને ચૂરમું બનાવીને ખવડાવવાનું કહેતો. બોલ. હા તો ને મને તમારા હાથનું જ ખાવાનું ભાવતું, ખબર છે ને. હું તમારા ખોડામાં બેસી ને તમારા હાથેથી જમતો. પછી આદિ આવી ગયો ને પછી તમે થોડાક લાડ મારા ઓછા કરી નાખ્યા હતા, કારણ કે તમારો પોતાનો દીકરો આવી ગયો એટલે ને. રોનક એવું કાંઈ નથી, પણ આ છોકરાઓમાં પહેલેથી અદેખાઈની ઈર્ષા હોય. આ તને ખોડામાં બેહાડતી ને તો ઈ જીદ કરતો કે ના આ મારી મમ્મી છે, તું કે મારી કાકી છે. આ બેયની જીદમાં ને જીદમાં હું ગાંડી થઈ જતી. એમાં તાર બા એવી રાડું પાડતા ને કે વાત પૂછોમાં. આ મમ્મીનો તો સ્વભાવ પહેલેથી થોડો કડક છે કાકી, તમને તો ખબર જ છે. હવે અત્યારે મેં જ્યારે આવવાની વાત કરી ને તો થોડાક ગુસ્સે થઈ ગયા હતા, પછી મેં મનાવ્યા છે, પણ હજી જઈને પાછા થોડાક મનાવવા તો પડશે. ગુસ્સામાં હશે, એમની તો ઈચ્છા નથી કે હું ગામડે આવું. પણ બટા મેં તો તને ફોન કરીને ખાલી જવાબ દેવાનું કીધું તું, તું તો રૂબરૂ આવી ગયો. મન કહેવાય તો ખરા ને તો હું તારા હાટું ખાવાનું બનાવી રાખત હારું. રોનકભાઈ, એ આદિ કેમ છો? અરે મારો ભાઈલો કેમ મજામાં? અરે એકદમ મજામાં. હા, બેહો બેહો. તું કેમ છે? હા, મજામાં છું. અરે આ વાળ બાળ ને મસ્ત કપાવી નાખ્યા. હા બાકી હા, જુઓ ને આ ગામના બટુક દાદાએ કીધું કે તારા ઘરકોળ ગાડી ગઈ છે મોટી, એટલે મને લાગ્યું કે મારા ઘરકોળ ગાડી તો નક્કી રોનકભાઈ જ આવ્યા હશે. અરે હું તો ક્યારનો આવી ગયો ને તારી જ રાહ જોતો હતો. કાકીના હાથની ચા પીધી, બહુ મજા આવી. હા, સારું કર્યું તમે આવી ગયા. આ તમને હંધી વાત તો ફોન ઉપર કરી જ હતી ને. ગાડી લઈને આવ્યા છો તો બાપ જલ્દી સામાન પેક કરો. હા, આપણે ઝટ જઈએ ને તો વહેલા હાર પોગી જાય. પણ આદિ મારી વાત તો સાંભળ ભાઈ, તારે શહેરમાં આવવું છે હું સમજુ છું કે તને આવવાની ઈચ્છા છે, બધાને ગામડે રહેતા હોય એટલે શહેરમાં આવવાની ઈચ્છા થાય, પણ મારા ભાઈ ત્યાં કંઈ એટલું સહેલું નથી ને. ત્યાં આવીને તું શું કરીશ? તું એટલું ભણેલો પણ નથી કે તને ક્યાંક નોકરીએ લગાવી દઉં, અને નાની નોકરી મળે તો એનો કોઈ ફાયદો નથી ને. એના કરતાં તો અહીંયા ખેતી સારી ને. કંઈક ધંધો કરીશ ને. હા, જુઓ ત્યાં કંઈક રહેવું તો કંઈક કામ થાય એટલી મને ખબર પડે. હવે જો અહીંયા જ રહીશ તો કાંઈ નથી થવાનું. હા, ખેતીવાડી સિવાય બીજી કંઈ ખબર પડતી નથી મને. હા, પણ જે તને ખબર પડે છે એમાં આગળ વધ ને. તું ખેતીમાં વધારે બે ખેતર રાખી લે ને ખેડવા માટે એવું હોય તો. બટા રોનક આ બધું તમારા શહેરવાળાને કેવું છે ને હેલું છે, પણ જ્યાં ખેતરના ઢહડા કરે ને આ મહેનત કરે ને એને ખબર હોય કેટલી બી હો થાય છે. ના કાકી, હું એવું નથી કહેતો કે તમે લોકો જે કરો છો એ મહેનત વગરનું કામ છે. આદિ કરે છે ને એ તો કદાચ મારાથી થાય પણ નહીં. અમને તો શહેરમાં રહીને પેલા ઇઝી કામ કરવાની, કોમ્પ્યુટર પર ટીક ટીક કરવાની આદત પડી ગઈ. બાકી ખેતરમાં હળ ચડાવવું, ત્યાં આખો દિવસ તડકામાં ઊભું રહેવું એ તો અમારાથી થાય પણ નહીં. પણ મારો કહેવાનો અર્થ એવો છે કે શહેરમાં આવશે તો એમ તરત બધું સેટ થશે નહીં. અને તું છો ને, હા તું મદદ ન કરી. હા, ભાઈ ભાઈની મદદ ન કરે તો કોણ કરે? અને મને ખબર છે ત્યાં સુધી હા મેં સારું કમાવશો ત્યાં, અને 2-5 મિત્રો તમારા હોય એની ત્યાં ભલે ને અત્યારે નાની નોકરી મળે, એ બહાને એમાં શીખવા તો મળશે મને કંઈક. ભગવાનની દયાથી અને કાકીના આશીર્વાદથી એમ તો
અમારે બધું સારું છે, પણ મમ્મીનું કાકી તમને તો ખબર છે ને, હવે હું મમ્મીને શું કહીશ? રોનક, મેં આદિને સમજાવ્યો પણ એ માનવો જોઈએ ને. આ તમે બધા નાના હતા ને ત્યારની વાત છે. આ તાર બા નાની નાની વાતમાં મને વટતા, તે મેં ઘણું સહન કર્યું. પછી છેવટે તાર બાના ત્રાસથી અમે અહીંયા ગામડામાં રહેવા આવતા રહ્યા. બધું યાદ છે મને કાકી, ભલે નાનો હતો પણ બધું જોયું છે અને યાદ તો છે. અને મને એ પણ ખબર છે કે અમે જે ઘરમાં અત્યારે રહીએ છીએ, અમારી આ બધી જે મિલકત છે એમાંય તમારો ભાગ તો બને. પણ આજ સુધી તમે લોકોએ ક્યારેય એક વખતે ભાગનો ઉલ્લેખ નથી કર્યો. ક્યારેય તમે કે આદિએ માંગ્યું નથી કે અમારો ભાગ અમને આપી દો. તો તમારી જેટલું મોટું મન અમારું પણ નથી. પણ મારા ભાઈ, તું સમજવાની કોશિશ કર. તો આજે તો માગું છું ને, આજે માગું છું તમારી પાસે કે મારે શહેરમાં આવવું છે. હા, જુઓ અમારું ઘર. હા, મારી બા ચૂલામાં રાંધે છે અને હવે એમની ઉંમર થવા આવી. આ હંધું કામ એ કેમ કરે છે મને ખબર છે. જુઓ, મને આશા હતી તમારી પાસેથી કે તમે મારા ભાઈ છો અને મારી મદદ કરશો, પણ એવું લાગે છે કે તમે અહીંયા ના પાડવા જ આવ્યા છો. હા, શું બોલે છે આદિ? હા, એવું જ થયું ને. હા, જુઓ, તમે જો મને મદદ ન કરી શકો તો કાંઈ નહીં. હા, હું તમારે ત્યાં રહેવાય નહીં આવું અને ગમે ત્યાં પડ્યો રહે, પણ ધંધામાં તો મારા મદદ કરે ને, કંઈક કામ તો ગોતી આપે ને. આવડા મોટા શહેરમાં ગામડા ખાલી થઈ ગયા છે તો હંધાઈ ત્યાં નથી જાતા? એ હંધા પાસે કામ નથી? છે એવું નથી, હું તને ના નથી પાડતો. હું તો તમે તને અમારી વેદના નહીં સમજી શકો. હા, અમારી જગ્યાએ એક દાડો અહીંયા રહીને જુઓ ને તો ખબર પડે કે એક દિવસ કેમ નીકળે. હા, તમારે તો ત્યાં રહેવું છે એટલે તમને શું ખબર હોય કે અમારા ઉપર શું વીતે છે. બટ આદિ, ખોટો દુઃખી થામાં પેલા સમજાવ્યો હતો પણ ન માયનો. બટા રોનક, હવે શું કરવું? આદિ જીદ લઈને બેઠો હશે કે શહેરમાં જવું છે, અને શહેરમાં જઈને આમનામ તો કઈ જાતા વેત તો નોકરી ધંધા ન મળી જાય ને. ત્યાં સુધી જો તાર બાન ત્યાં રહી ને તો એના બાબુનું સાંભળવું પડે છે. તો પછી જો તમે નક્કી કરી લો, તમે ત્યાં આવશો અને મમ્મી કઈ બોલશે તો શું કરીશ? સહન કરી લે. તો સામાન પેક કરો. હા, હા, તો સામાન પેક કર ભાઈ. હવે જોયું જશે. મારાથી તમારું લોકોનું આ દુઃખ હવે જોવાતું નથી. કારણ કે આદિ ભલે મારા કાકાનો દીકરો હોય, પણ મેં ક્યારેય એને સગાભાઈથી ઓછો નથી માન્યો. અને તે જે કીધું ને, આજે મને લાગી આવ્યું છે. ક્યારે આવું બોલતો નહીં કે મને તારી પડી નથી કે હું તારા માટે કંઈ કરવા નથી માંગતો. આ તો મમ્મીની બીકે હું રોકાયેલો હતો, પણ હવે જોયું જશે. મમ્મી કંઈ પણ કહેશે હું જોઈ લઈશ, પણ તમે લોકો મારી સાથે આવો છો અને એ ફાઇનલ છે. પણ પેલા મારી એક શરત છે. સરસ, પેલા તમારા હાથની ભાખરી ખાઈશ, પછી આપણે લોકો નીકળશું. કઈ વાંધો નહીં. એક નહીં, 2 ભાખરી ખવડાવાય. જો મારા દીકરાને શહેરમાં નોકરી ધંધો મળી જતો હોય અને તું એને સાથ સહકાર આપતો હોય તો આપીશ. હું તમારો દીકરો જ છું ને તમે પણ સાથે આવશો, બરાબર? પણ બટા, કીધું ને હવે નહીં આવો કીધું છે તો પછી શું છે? આ ખોટી તમે લપ ન કરો. આ ફટાફટ જાઓ અને ભાખરી બનાવો પેલા. હા, અને હું છે ને આ સામાન બાંધું ગાય ગા. હો? હા, તમે બેહો અહીંયા. હા, ભલે ભલે. મમ્મીજી, હા, તમને કઈ સમાચાર મળ્યા? મને કેવા સમાચાર મળવાના? મારું તો 2 દિવસથી મગજ જ કામ નથી કરતું. કેમ, શું થયું? હા, એ તો ખબર છે કે રોનકના કારણે, પણ એ આવી જશે ને? શું આવી જશે? ક્યારે આવી જશે? હા, હવે તો કાકી અને આદિભાઈ તૈયાર થાય ત્યારે. કેમ? કાકી અને આદિ તૈયાર થાય એટલે તું કહેવા શું માંગે છે? લે, તમને ખબર નથી? ખરેખર ખબર નથી? અરે નથી ખબર. મને શું ખબર હોવાની? નહીતર તને શું કામ પૂછું? મમ્મીજી, આ રોનકનો ફોન આવ્યો હતો કે કાકી અને આદિ બંને અહીંયા આવે છે. કાકી અને આદિ અહીંયા શું કામ? અહીંયા શું કામ આવે છે? મને શું ખબર?
જોવો મેં એમને બહુ રોકવાની કોશિશ કરી હતી. ગયા ને ત્યારે પણ મેં ઝઘડો કર્યો કે રોનક તમે જાઓ માં, તમે મમ્મીજીની વાત માની લો, તમારે જવાની જરૂર નથી. પણ એ તો મારી એકે વાત માનતા જ નથી. આ રોનકને સમજાવીને થાકી ગઈ કે ગામડિયાઓ જોડે આપણે કોઈ સંબંધ નથી રાખવો. પણ ખબર નહીં એને લાગણીના ફૂલ ક્યાંથી ઉગી આવે છે. એને ના પાડી છે કે આપણે નથી રાખવા એ લોકો સાથે સંબંધ, છતાંય એને એ લોકો જોડે જ સંબંધ રાખવા છે. પણ હવે એમાં શું થાય મમ્મીજી? મેં તો બહુ સમજાવ્યા, પણ માણસ આપણી વાત ન માને તો આપણે શું કરવાનું? કાંઈ નહીં, શું કરી શકીએ? એ એના પપ્પા જેવો જિદ્દી છે. એને પણ ગામડાના લોકો, એનું ગામડું, એના ગામના સદસ્ય, ઘરના સભ્ય, આ બધાથી એના બાપાની જેમ જ પ્રેમ છે. અને આ તારા કાકી એ તો ઓછા નથી. રડી રડીને ત્રાગા કરશે અને મારા રોનકનું દિલ આમને આમ જીતી લેશે અને કહેશે કે બેટા અમે તો તારો પરિવાર છીએ, અમે તારા વગર ન રહી શકીએ. આ બધું હા હવે જો તમે ખોટા ગુસ્સે ન થતા હા મમ્મીજી, ચાલ્યા કરે. હવે એ લોકો આવશે એટલે આપોઆપ બધી વાત તો ખબર પડવાની જ છે ને કે શું કામ આવે છે. અને આમ પણ આપણા ઘરના આપણી વાત ન માને તો બીજાને શું કહેવાનું? એ લોકોને તો એટલું જ જોઈએ છે ને કે દેશમાંથી અહીંયા આવતા રહે તો શાંતિથી જીવે. અરે સમજાવીને થાકી ગઈ, છતાં ન સમજો. કહ્યું કે નથી જવું ત્યાં આગળ, એ લોકોને નથી લાવવા, તો પણ એ લોકોને લાવવાની જીદ પકડીને બેઠો છે. અને મને ખબર છે મારો દીકરો છે ને, સારી રીતે ઓળખું છું. ખબર છે મને. સ્વભાવનો લઈને જ આવશે એ લોકોને. પણ તમે આટલી ચિંતા કરશો ને તો બીપી લો થઈ જશે. ખોટા તમને હોસ્પિટલે લઈ જવા પડશે મારે. બીપી તો આમ પણ મારું લો થઈ ગયું છે. હા મમ્મી, સાચી હકીકત શું છે કે શું આ તમને કાકી કેમ નથી ગમતા? નથી ગમતી મને, પહેલેથી નથી ગમતી. વાયડી છે, આડોડાઈ કરવામાંથી ઊંચી નહીં આવે. તમારા જેટલી નહીં, તમારી જેમ સંસ્કારી નથી. સાચી વાત છે તમારી. આ કાકી મને 2-3 વાર મળ્યા ને તો મને પણ એવું જ લાગ્યું હતું કે કાકી થોડા વાયડા તો જરૂર છે. બધાની સામે કેટલા ભોળા બને નહીં મમ્મી? હા, એના ચાવવાના દાંત અલગ છે અને દેખાડવાના અલગ છે. હોય લોકોને એવી આદત. ઘણા લોકો છે આપણા કુટુંબમાં એવા જે દેખાય છે કંઈક અલગ અને કરે છે કંઈક અલગ. જો મીરાબો, મારી સાથે છે ને ખોટી બહેસ નહીં કરો. વાત જે છે ને એ કરીને નીકળી જાઓ, એટલે મારું મગજ ખાતા બંધ થાવ તમે. બસ એ જ કે કાકી અને આદિભાઈ આવવાના છે, આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે. રોનકનો ફોન આવ્યો હતો. હા, કઈ અમેરિકાથી નથી આવતા કે એ લોકોની તૈયારી આપણે કરવી પડે. હા હવે હું શું કરું? મેં તો કહ્યું કે ભાઈ રહેવા દો, પણ મારી વાત માને નહીં તો એમાં હું શું કરી શકું મમ્મીજી? કંઈ ના કરી શકાય. તારી ક્યાં, મારી વાત નથી માનતો ને, એ કોઈની વાત નથી માનતો. એની મન મરજી મુજબનું જ કરે છે બધું. છોડો મમ્મીજી, સમયને માન હોય. અહીંયા આવશે ને તો આપણે લડી લેશું. ડોન્ટ વરી. હા, આવશે તેને ને બેટા, આવશે એટલે લડવું જ પડશે. અને સાંભળી લે, એને એમ હશે ને કે અહીંયા આવીને મિલકતનો ભાગ માંગવું કે રૂપિયા માંગવું, પણ હું એને ફૂટી કોડી નહીં આપું. હો, બરાબર જ છે ને. તમને મજા આવે એમ તમે કરી શકો. આ તમારું ઘર છે, આ તમારું ચાલે અહીંયા. હા, બાય ધ વે, એમના માટે જમવાનું શું બનાવવાનું છે આવે ત્યારે? કાંઈ નહીં, એ લોકો ગામડાના છે, ખાશે શું? ગોળને રોટલો આપી દેવાનો એટલે વાત થાય પૂરી. તો તમારે રસોઈ બનાવવી પડશે. આ રોટલા મને ક્યાં આવડે છે? આ ફોડી કામ કરશે આવીને, એના માટે કઈ હું રસોઈ બનાવવા નહીં બેસું. તમારા માટે ચા બનાવું? ના, નથી પીવી. હું બનાવીને પી લઉં. ફોન સારો છે કા અહીંયા? ગામડા જેવું જ આમ લાગે છે અહીંયા. હા હા, આ ગામડા જેવું લાગે તો ખરું જ ને. મારા દીકરાએ મહેનતથી આ બધું બનાવ્યું છે, પણ મફતિયા રોટલા હારા પચે છે. ખાવ, આમ કંટાળો ન આવતો ખાવાનો. અરે ગામડામાં કાંઈ ઓછું હતું? ત્યાં શહેરમાં ગુડાણા. ક્યાં જરૂર હતી અહીંયા આવવાની તમારે? મોટા ભાભી, આ શહેરમાંથી ગામડે ગયા ને તેથી તમને ન કીધું કે કાં ગામડે જાવ છો, અને ગામડેથી શહેરમાં આવ્યા એ તમે તરત સંભળાવી દીધું. અમે લોકોએ નહોતું કીધું કે તમે ગામડે જાઓ, તમને પડારા હતા. ત્યાં ખેતી કરીશું, ગામડાનું જ જીવન ગમે છે, મારા દીકરાની તબિયત અહીંયા હારી નથી રહેતી, એવી બધી વાત કોણે કરી હતી? મેં તો નહોતી કરીને, તમે જ કરી હતી ને. તમારું ભલું થાય એ માટે તમે ગામડે ગયા હતા. અમે તો નહોતું કીધું ને કે તમે શહેર છોડીને જતા રહો ગામડે. હા,
મોટા ભાભી તમે હજી હમણાં બાકી તો નથી રાખતા. આ જેથી નવા નવા લગ્ન કરીને અહીંયા આવી ને તેથી તમે આવું જ કરતા હતા. માણાની સહન કરવાની લિમિટ હોય કાંઈ. ઓહો, તો તું મને સહન કરે છે? મેં તને આમંત્રણ દીધું તું કે અહીંયા આય, હા? કંકુ ચોખા મોકલ્યા હતા કે અહીંયા આય? મોટા ભાભી અમારા દીકરાને લીધે આવું પડ્યું છે. આ ગામડે ખેતીવાડી કરે છે ને તે નથી ગમતું, તે શહેરમાં આવ્યો છે. કેમ? આ તમારા દીકરાને નાનપણમાં ઘણો હાસવો છે. ત્યાં તો તમે ન કીધું કે મારા દીકરાને હાસવો છે તે દીકરાને મોકલી દે. તું જરા તારા જીભડા પર કાબુ રાખે ને તો સારું. વર્ષો પહેલા તારો આ જ જીભડો હતો, એ હજી આ જ જીભડો છે. વર્ષો પહેલા બોયલી નથી ને એટલે અમે ગામડામાં વયા ગયા હતા. અગર બોયલી હોત ને તો અહીંયા ને અહીંયા રહેત. તો કોણે કીધું તું કે ગામડે ગુડાવ? મરવું તું ને અહીંયા? કોઈ કહેવા આવ્યું તું તમને કે તમે ગામડે ગુડાવ? હવે છોકરાને નથી ગમતું તો અહીંયા મરવું છે. મોટા ભાભી આ તમારી કાટાળી જીભને છે ને જરા કાબુમાં રાખતા શીખો. હા, હું શું કામ મારી જીભને કાબુમાં રાખું? તમારા જીભડાને કાબુમાં રાખો ને. મને શીખવાડતી એક કામ કર, હું તો કહું છું અહીંયાથી જતા રહો. આમે તમે મને ગમતા જ નથી. તા હું કામ નીકળો. જાય? આ જમીનમાં ને આ જેટલી તમે રહ્યો છો ને એ બધી જગ્યામાં અમારો ભાગ છે. આનો ભાગ? કેવો ભાગ? હા, હું આ ભાગની વાત કરે છે? આ બધું તો અમે લોકોએ મહેનતથી વસાવ્યું. મારા દીકરાની રોનકની દિવસ રાતની મહેનત છે. તમે અહીંથી જ્યારે ગામડે ગયા ત્યારે અહીંયા હતું શું? આ બધું ઊભું કર્યું છે મારા દીકરાએ, અને બેઠો ભાગ જોઈએ છે. કાંઈ નહીં મળે. તમારા દીકરાએ ભલે એના મહેનતે ઊભું કર્યું હોય, ત્યાં જમીન તો બાપ દાદાની છે ને, પંચનો પૈસો કોઈથી ન ખવાય. અરે મારાથી તો બધુંય ખવાય, બરાબર? અને તમારા બાપ દાદાની જમીન છે તો આમ તો ગામડે તમે ઘર પર બહુ વર્ષો રાજ કર્યું, ત્યારે નથી સમજ પડતી? કા વરે વરે વસ્તુ તો મોકલી છે તમને, તે કોણ મોકલે? આ દેરાણીને બાજીને કાઢી મૂકી છે. બાંધીને નથી કાઢી, તારે જવું તું. મેં નથી બાંધીને કાઢી. તને બહુ શોખ હતો ને પડારા હતા ત્યાં રહેવાના. મારા દીકરાની તબિયત ન થા રહેતી, હું તો ગામડામાં રહેલી, મને શહેરનું જીવન ન ભાવે એટલે તમે ગયા હતા. મોટા ભાભી આ તો ખોટું બોલવું પડ્યું એ વખતે. મારા દીકરાને આ બાંધવાના વાતાવરણમાં નહોતો રાખવો એટલે. આ તે હજી બાંધવાનું જ વાતાવરણ છે. તારા દીકરાને લઈને હારથી જ પકડ. આપણે કોઈ રહેવાની જરૂરત નથી. આ તમારા દીકરાએ કીધું ને એટલે હું મારા દીકરાને લઈને આવીશું. કે મને કાંઈ શોખ નથી થતો. અને આમાંય ભાગ છે. અમે ભાગની વાત કરતી નહીં. ભાગ કાંઈ મળવાનો નથી. ભાગ કરીશ ને તો એક દિવસ એવો આવશે કે ન કરવાનું થઈ જશે, બરાબર? આ બધું છે ને મારા છોકરાની મહેનતનું છે, એને ઊભું કર્યું છે. બાકી અહીંયા કાંઈ મૂકીને નહોતા ગયા. મોટા ભાભી આ ભાઈઓનું ન ખવાય. હજી કહું છું કે આજ નહીં તો કાલ આનું પરિણામ તમારે ભોગવવું પડશે. એ પરિણામ ભોગવવાની ચિંતા તું નહીં કર. જ્યારે આવશે ને ત્યારે ભોગવી લઈશું. પરિણામ ભોગવવું પડશે. મફતિયા ખાવું છે મારા મફતિયા દીકરાના. નથી. આ તો મારા દીકરાના રોટલા પર જીવો છો અત્યારે મારા દીકરો. મફતિયા નથી તો બેઠા બેઠા ખાવું છે અને પછી હોશિયારી કરવી છે. કા તમારા દેર જરા દુનિયામાં હતા ને તેથી એને ઘણી મહેનત કરી લીધી છે. આ તો મને આપીને ગયા છે. ઈ ગામડે જમીન લીધી 10 વીઘા, ઈ તમારા નામની, અમારા માટે નથી લીધી. ને તારા છોકરામાં અક્કલ કેટલી? એ ગામડિયાને ત્યાં રહેવા દે, ખેતી કરવા દે એટલે થાય શાંતિ. ને અમારાથી દૂર રહો ને એટલું જ સારું છે. અમારી જોડે રહેવાની કોઈ જરૂર નથી તમારા લોકોએ. મોટા ભાભી અમને કઈ શોખ નથી થતો, પણ અમારો હક છે ને એટલે અમે રહીશી. અને આ તો હક કોઈ નહીં છીનવી શકે, સમજ્યા? એ હકની વાત તો કરતી જ નહીં, હા? નહીં તો અહીંયાથી છે ને આમ બાવડા પકડીને બહાર કાઢી મૂકીશ. જોઈશી હવે કે કોણ બાવડા પકડીને કાઢે છે. આ પેલા જે દેરાણી હતી ને ઈ નથી રહી હવે. હા, એ તો દેખાય છે. સિંગડા ભરાવે એવી પહેલા હતી ને અત્યારે છે. મને તો તું દીઠી નથી ગમતી. એમાં મારા માથે પડી મારા દીકરાના મફતિયા રોટલા ખાવા માટે. ભાભીને એટલી સમજ નથી પડતી કે આ ગામની દેરાણી જેઠાણી કેવી હંપીને રહી છે. અને આ પહેલેથી આવા સ્વભાવના છે. કોઈ દી એને કોઈ કહેતુંય નહીં હોય કે દેરાણી યારે કેવું રીતના રહેવું જોઈએ. એના દીકરાને મેં કેવી રીતના જીવની જેમ હાસવો છે, અને મારા દીકરાને હાસવાનો સમય આવ્યો ને તે આવા નાટક કરીને બેસી ગયા છે. દબવી ત્યાં આવે અમારે ગોલામ પીવાનું. આ ટાઢું તો આવે જ નહીં. એમાં શું કરો છો? પાણી. આ પહેલી વાર જોયું હશે ને ફિલ્ટર?
ગોળો. એને ફિલ્ટર કહેવાય, ગોળો ન કહેવાય. પાણી રે અને ગોળો જ કહેવાય, માટલું કહેવાય. અચ્છા, તો દરિયાને, નદીને, ઝરણાને આપણે અલગ અલગ નામ શું કામ આપ્યા છે? બધાને ગોળા જ કહેવા જોઈએ ને? એ બધું પાણી વેરાયેલું કહેવાય. એ જેવું વેરાણું હોય ને એ પ્રમાણે નામ પાડેલા છે. હા, ઉપરથી પડે તો ઝરણું કહેવાય. હા, દરિયામાં છે ને એ પાણી ખારું હોય અને મેલું હોય એટલે એને દરિયો ધૂળિયો કહેવાય. પતી ગયું. હવે તું મને લેક્ચર આપીશ, જ્ઞાન આપીશ. અને જે ઓલું ભરેલું હોય ને એને તળાવ કહેવાય. હવે મારે તને શીખવવું પડશે કે કેને શું કહેવાય એમ. એકવાર કહ્યું ને કે આને ફિલ્ટર કહેવાય તો ફિલ્ટર કહેવાય. નાક જેવું તો કંઈ છે નહીં, શરમ નામની કોઈ વસ્તુ નહીં, અને કોઈના ઘરે આવીને કોઈ વ્યક્તિને લેક્ચર આપવો હોય તો કોમન છે ને. ભાભી, આટલું જોરથી હું કામ બોલો છો? આ ગળું ઘાય જાય તમારું. અરે મારું ગળું ઘસાય તો તારે શું લેવા દેવા છે? તું તો મને એ કે આ રોકાવાનો કેટલા દિવસ છે? અહીંયા જ રહેવાના છે. આ ભાઈએ વાત નથી કરી? શેના માટે? જો ઓફિસમાં કોઈ ચપરાસીની જોબ નથી. તને ચા બનાવતા આવડતી હોય ને તો બોલ, હું રોનકને કહીને કોઈની ઓફિસમાં રખાવી દઈશ તને. અને આ તારા મમ્મી કચરા પોતા તો ફાવતા હશે ને? ક્યાંથી ફાવતા હશે? આ ગામડામાં તો કાચા ઘર હોય, નળિયાવાળા. હવે કચરા પોતા ક્યારેય કર્યા જ ન હોય તો કેવી રીતે આવડે નહીં? કેવી વાત કરો છો? હા, ત્યાં કેટલું કામ હોય. અહીંયા તમારે કઈ કામ ન હોય એટલું કામ ત્યાં હોય. તો શું કામ પડ્યા છો અહીંયા? હા, મારે અહીંયા ધંધો કરવો છે, કઈ નોકરી કરવી છે એટલે. અને આ ભાઈનું ટી શર્ટ પહેરી લીધું છે. જોયું મેં, દેખાય છે મને. ઉતરેલા કપડાં પહેરવાની આદત છે ને ઉતરેલા કામની. આ બધી વસ્તુઓ ઉતરેલી મળે તો આમ જીવ બળતરા ન થાય ક્યારેય, કે ક્યારેય નવી વસ્તુઓ લઈએ, પોતાના હકનું લઈએ. બધી જ વસ્તુમાં માંગવાની આદત હોય લોકોને. જુઓ, તમે જે બોલવું એ બોલો, પણ હું અહીંયા જ રહેવાનો છું. ખબર છે મને, નકટો છે તું. તું અને તારા મમ્મી, ઓળખું છું તમને બંનેને બરાબર. 2-3 વાર મળી છું અને વાતો તો એટલી સાંભળી છે ને કુટુંબ પરિવારમાં. આ લોકો તમને બંનેમાં દીકરાને ભિખારી કહેતા હોય છે પાછળથી. ભાભી, હા જુઓ, માનું છું કે તમે મને ખીજાઈ શકો છો. મને જે કહેવું એ કહી દો તમ તારે. મારા બાને કઈ ન કહેતા. મેં કે તારા બાનું નામ લીધું છે? લોકો વાતો કરે છે ને. 50 વખત તો મને ફોન પણ આવ્યા છે કે આ હિરલબેન અને એનો દીકરો નક્કામાં છે. ગમે એના ઘરે જઈને બેસી જવું એટલે કાંઈ શરમ જેવી જાત નથી. ભગવાને ઘર આપ્યું છે ને ગામડે તો ત્યાં ટોચાઈને રહેવાય. આ કોઈના ઘરે જઈને માથે ન પડવું જોઈએ. જુઓ, હા જરા બોલવામાં ધ્યાન રાખો. નહીં તો શું કરી લઈશ? જુઓ, હું કાંઈ નહીં કરી શકું, પણ તમે મારું આવી રીતે અપમાન ન કરી શકો. નહીં તો તું શું કરીશ? હાથ ઉપાડીશ? અપશબ્દ બોલીશ? બિલકુલ નહીં. એવું થોડી કરાય મારાથી. હું તો તમને ખાલી એટલું કહું છું કે પ્લીઝ, હા પ્લીઝ. આ ઘરમાં તમને ક્યાં નડીએ છીએ? અચ્છા, નડે છે તું મને? તું મારા મગજમાં ઘૂસી ગયો છે અને જ્યાં સુધી આ ઘર મૂકીને નહીં જાય ને ત્યાં સુધી તું મને નડીશ. આ ઘર અમારું છે અને અમારા ઘરમાંથી અમે કેવી રીતે જાય? અચ્છા, આ ઘર તમારું છે? ઠીક છે, આ ઘર તમારું હોય તો પછી આપણે બધાએ કામમાં પણ અડધા અડધા ભાગ પાડી લેવા જોઈએ ને. તો એક કામ કર, મને ચા પીવાની બહુ ઈચ્છા થઈ છે. ઘર તારું છે એટલે કામ પણ તારે કરવું જોઈએ ને. તો તું ચા બનાવ, હું અહીંયા ઊભી છું. ચાલ બરાબર. રસોડાના કામ મન ન આવડે એ તમારે જ કરવા જોઈએ. ખોસરાય તો બહુ આવડે છે બાયુની જેમ. બધી વાતમાં પૂછપરછ કરવાની, ખૂણે ખચકે જોવાનું, ઘર તપાસવાનું. આ બધા કામ બૈરાઓના હોય, પુરુષોના નહીં. મેં એવું કાંઈ કામ નથી કર્યું. હા, તમને હું ગમે એ કરતો હોય તો તે તમારે તો 2 શબ્દો કહેવા જ હોય. પણ કરે છે શું કામ? આ ચૂપચાપ બહાર બેસ આંટા ને. મારતો હોઉં તો બહાર ખીજાવા આવો છો, ઘરમાં હોઉં તો ઘરમાં ખીજાવું છું, પાણી પીવું તો પાણીમાં ખીજાવું. અંધી જગ્યાએ તમારા વાળા વાંક જ ગોતવા હોય તો પછી તમને મળી જ જાય છે ને. શેરીમાં ઉભો રહીને ગામની છોકરીઓ સામે જોવે તો તને કંઈ કહેવાનું નહીં. આ લોકો ઘરે આવશે મારવા. ઇજ્જત આબરૂ વગરના નથી અમે લોકો કંઈ. હા, માપમાં બોલો તો સારું છે. નહીં તો શું કરી લઈશ? મેં કોઈ દિવસ કોઈની સામું જોયું નથી. અને તમે છે ને આવી ખોટી વાત કરીને મને બદનામ ન કરો. ખરેખર ઇજ્જત વગરના લોકો સાથે વાત કરીએ ને તો આપણી જીભના કૂચા વડે, પણ એને તો બુદ્ધિ જેવું કંઈ હોય નહીં તો આપણી વાત સમજે. એમાં તમે આવી જાઓ. હા, તમે જ્યારે આવી વાતો કરતા હોય ને તો તમારી કેટલી ઇજ્જત છે એ ખબર પડી જાય. પડી ગઈ ને તને ખબર? પડી ગઈ ને તને ખબર? તો જા હવે, નીકળ રસોડામાંથી. ખબર નહીં મને જોવે ત્યારે પાછળ પાછળ ફર્યા કરે છે. હું ક્યાં આવ્યો હતો અહીંયા? સેન્સલેસ. હું કીધું તમે? ઇંગ્લિશમાં વખાણ કર્યા તારા કે તું બહુ સારો માણસ છે. સેન્સલેસ, યુઝલેસ, વર્થલેસ. હા, તમે તે.
યુ બા હાસુ જ કહેતા હતા શહેરમાં જઈને હેરાન થાવ. આ ભાભી મારી હારે આવું વર્તન કરે, મોટા બાબુ બા હારે આવું વર્તન કરે. હા, હવે હું કરવું ને એ જ ખબર નથી પડતી. લે તું અહીંયા કેમ બેઠો છે? શું થયું? તું રડતો તો? શું કનકભાઈ, હું વિચારતો હતો કે હવે અમારે અહીંયા નથી રહેવું. કેમ? પહેલા તો તું જ જીદ કરતો હતો કે મારે શહેરમાં આવવું છે, અહીંયા કામ કરવું છે. બસ આટલા દિવસમાં જ કંટાળી ગયો. મજા નથી આવતી અહીંયા? ભાભી અને બાબુને નથી ગમતું, અને આ શું કહું તો અમારા લીધે આ તમારા ઘરમાં ઝઘડા ઊભા થાય એવું મને ન ગમે. જુઓ, મેં વિચાર્યું હતું કે હું બાબુને મનાવી લઈશ. કદાચ એમને મારાથી પ્રેમ થઈ જાય, લગાવ થઈ જાય, કારણ કે ગમે એમ તો હું એમનો દીકરો છું ને. પણ એ મારી હારે ક્યારેય વાત નથી કરતા. અરે ક્યાં આપણે આડી અવડી વાતો લઈને બેસી ગયા. મને મેઇન વાત તો કહેવાની ભૂલાઈ ગઈ. મેન વાત હા, તું સિટીમાં આવ્યો ત્યારે તે મને કીધું હતું ને કે મારા માટે કોઈ નોકરી કે હોય તો જોજો. મેં તારા માટે નોકરીની વાત કરી લીધી છે અને તારી નોકરી પાક્કી થઈ ગઈ છે. હું હા તમે મારા હાટુ નોકરી ગોતી? હા આ નોકરી મળી ગઈ મને? હા, જો મારો એક ફ્રેન્ડ છે ને, એની ફેક્ટરી છે, તો એમાં લેબર ટાઈપનું કામ, એટલે લેબર નથી, તું મેનેજર, તારે બધાનું છે ને ધ્યાન રાખવાનું. હા તો મને ભાવે ને એવું તો. હા, હું હંધાઈના ખેતરમાં દાડીઓ પાસે હું જ કામ કરાવતો. બસ એવું જ કરાવવાનું. અને 12,000 પગાર આપશે અત્યારે. અને પછી 12,000? હા, અને પછી જો સેટ થઈ જઈશ ને એટલે 20-25 હજાર કરી આપશે. 20-25 હજાર? તું આટલું જોરથી કેમ બોલે છે? 20-25 હજાર તો હા, એટલે બહુ થઈ ગયા હવે તો. હવે વધારતા નહીં તો અહીંથી પડાઈ જાય એટલું. હા જુઓ, હારું દુઃખ એક ગાયે વહી ગયું. હા, તમે તો વાત જ એવી કરી નાખી રોનકભાઈ કે હા કામની વાત કરી. હવે હું કઈ ગામડે નથી જવાનો. હા છે ને, બાપુને જે કેવું હોય કે, હા ભાભીને જેમ કરવું એમ કરે. હા છે ને, હવે ડામ આપશે ને મને તોય સહન કરી લે, પણ આંજન પડ્યો રે. હા, નોકરી લાગી ગઈ છે ને તો પછી છે ને હું ધીમે ધીમે હું મારા બા અહીંયા કઈક મકાન રાખી લેવું. એટલે અત્યારે તો અહીંયા રે, પછી આગળનું વિચારશું આપણે. બરાબર છે? અને એ બધું છે ને તારે ગણકારવાનું નહીં. જો આવ્યા પહેલા મેં તને કહ્યું હતું ને કે મમ્મી કઈ બોલે તો તે મને કહ્યું હતું કે હું સહન કરી લઈશ. તો મારા માટે એટલું તો કરીશ ને ભાઈ? હા હા, તમારા માટે બધું કરી શકું. અને તમે છે ને આ મારા માટે નોકરી ગોતી, એ મારે તમને શું કહેવું, બહુ મોટી વાત છે. કઈ કહેવાની જરૂર નથી. ભાઈ છો તું મારો, તારા માટે એટલું તો કરી શકું ને. હા હા હા, કરી શકો. હા, શું કહું તો અહીંયા રડવા હાટું જ આવ્યો તો ધાબે. હા, હું થયું કે બધાની સામે રડવું ગમે નહીં ને, અને ગમે એમ તો એ હા મરદની જાત, એટલે આ કોઈ બૈરાવ જોઈ જાય સારું ન લાગે ને. જો કોઈ જોવે કે ન જોવે, મારો ભાઈ હવે ક્યારેય છે ને રડશે નહીં. બરાબર છે? તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં. અને આ મોટા ભાઈનું તને વચન છે, તું મારા ભરોસે અહીંયા આવ્યો છે ને તો હું તને નિરાશ નહીં થવા દઉં. અને કાકી છે ને એ મારી બીજી માં જ છે. મેં ક્યારેય કાકીને મમ્મીથી કમ નથી ગણ્યા. કાકીએ મને દીકરાની જેમ જ મોટો કર્યો છે. ઠીક છે, સમય સાથે થોડા સંબંધો ખાટા મોડા થયા એમના અને મમ્મીના. એમાં હું કાકીથી થોડો સમય દૂર થઈ ગયો હતો, પણ હવે બધું સારું થઈ જશે. મને ખબર છે, જો ઉપરવાળાએ આપણને મળાવ્યા છે, પાછા તમે શહેરમાં આવ્યા છો, તો એની પાછળ કંઈક તો કારણ હશે ને. હા ભાઈ, હા પહેલા તો છે ને મોટા બાપુ ને મારા બાપુ આ બધા ભેગા જ રહેતા હતા. હા, એ લોકો તો મતલબમાં આ દુનિયામાં નથી. બાકી જો ઈ હોત ને તો આપણે હજી ભેગા જ રહેતા હોત, નોખા ન થાત. ધીમે ધીમે એ પણ થઈ જશે. જો આટલું સારું થઈ ગયું છે, તને આશા હતી કે તને આવતાની સાથે જ 12,000ની નોકરી મળી જશે? નહીં તો મળી ગઈ ને. હા તો એવી રીતે બધું સારું પણ થઈ જશે. સમયને થોડો સમય આપવાનો એટલે બધું સારું થઈ જાય. હા, એટલે હવે નિરાશ થવાનું નથી હા બિલકુલ નહીં. ને રડવાનું તો ક્યારેય નહીં. આ શું છે? હા ભાઈ, હા છે ને, હા મારા બાપુની ફાઇલ છે. હા, આની અંદર કઈક કિંમતી કાગળિયા છે. હા, બાપુએ છે ને એની સુટકેસમાં
તાળું મારીને મૂકેલી હતી. હા, એક દી અમે જોયું કે આ સુટકેસમાં શું છે, તો આ ફાઇલ નીકળી, બાકી કાંઈ ન નીકળ્યું. ત્યારથી આ કાગળિયા હાંસવું છું, કઈક કામના છે. મમ્મીજી તમારી પાસે આવતી હતી હું પણ તારી પાસે જ આવતી હતી. હા તો બોલો. સમજ નથી પડતી હો, ખરેખર ગાંડી થઈ ગઈ છું. એક દિવસ એવું લાગે છે કે અહીંયાથી સીધી મેન્ટલ હોસ્પિટલમાં જ જઈશ. સેમ ટુ યુ. મને પણ એવું જ લાગે છે કે આ લોકો થોડા દિવસ ઘરમાં રહેશે ને તો પાગલ કરી નાખશે. આ પેલો ગવાર રસોડામાં ફિલ્ટર બગાડતો હતો, સારું થયું કે મારી નજર પડી, નહીં તો આજે ખર્ચો હતો નવો. અરે આ ઘરને ઘર નથી રહેવા દીધું, પ્રાણી સંગ્રહાલય બનાવી દીધું છે. તને ખબર છે સવારે આંગણામાં પેલા કબૂતરને દાણા નાખે ને એ ચણ આમ ખુલ્લા વેર્યા હતા. એ ડોફરને મેં કીધું કે કબૂતરને અમે ચણ છે ને આમાં નાખીએ છીએ બાઉલમાં, જે બતાવ્યું તો પણ કે નો 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 આમાં નખાતું હશે. મમ્મી એને બુદ્ધિ હોત તો આટલા વર્ષોથી ગામડામાં ના પડ્યા હોત ને, શહેરમાં આવ્યા હોત, કંઈક કર્યું હોત, કંઈક બિઝનેસ કર્યો હોત. દેખાવે સારા લાગવાથી કંઈ થતું નથી, માણસ પાસે માઇન્ડ પણ હોવું જોઈએ. હા સાચી વાત છે. ગોરું તો ગધેડું હોય પણ એનાથી શું થાય? રૂપવાન હોવાથી એનામાં બુદ્ધિ કેટલી, ભારૂચ કેટલી ને એવી આ બંને મા દીકરાની બુદ્ધિ છે. ને મારો દીકરો તો બુદ્ધિનો બેર જ છે. હે એટલો કાકી અને ભાઈના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયો છે ને કે ન પૂછો વાત. મીરા બહુ મને એક આઈડિયા આવે છે. શું? આ લોકોને બહાર કાઢવા માટેના આપણે જેટલા નુસ્ખા કર્યા ને એ બધા ફેલ ગયા. તો હવે કયો નુસ્ખો કરવાનો છે? નવા નુસ્ખા કરવા પડશે, નહીં કરીએ ને તો આપણી બેન્ડ વાગશે, બેન્ડ. પણ હું તો એમ કહું છું કે એકવાર સામે જઈને કહી દો ને કે તમે લોકો અમને આ ઘરમાં નથી પોસાતા, સો ગેટ આઉટ. હા સો ગેટ આઉટ એ મેં 10 વાર કીધું. પેલી નકટીનું તો 10 વાર નાક કાપ્યું હશે વાતે વાતે. છતાંય આ ઘરમાં અમારો ભાગ છે. આ ઘર પર તો સહિયારી ભાગની જગ્યા હતી, એમાં આપણે ઘર બાંધ્યું હતું અને આ બધો ખર્ચો કરીને આખા ઘરને બંગલા ટાઈપ મારા દીકરાએ બનાવ્યું. તે નથી દેખાતું એને. આંબળે કોઈને ન દેખાય ને, બધા પોતપોતાનો વિચાર કરે. મમ્મીજી હું તો સાચું કહું છું, જલ્દી કોઈ પ્લાન કરીને આજે ને આજે બહાર કાઢો એ લોકોને, નહીં તો છે ને આપણું તો બધું પૂરું, ફિનિશ, ખતમ. એક વાત કહું, મેં તો બધા પ્લાન કરી જોયા પણ મારા પ્લાન ફેલ ગયા. પણ એક આઈડિયા આવે છે જે હું તમને કાનમાં કહું, જો તમે કરી શકો તો. હા તો બોલો ને. દિવાલને કાન હોય ને એટલે તમને નજીક લાવીને કાનમાં કહેવા માંગુ છું. આ વાત હતી? અરે ના આવે. વાહ મમ્મીજી વાહ. આ ઉંમરે પણ મગજ બહુ ચાલે છે. હા જોયું, આ સારી વહુ મળે ને એનું ફળ આને કહેવાય કે આ ઉંમરે પણ મગજ બરાબર ચાલે છે. પણ મારી બહુનું મગજ નથી ચાલતું આ ઉંમરે, એનું શું? એ તો જેવા જેના માઇન્ડ. હા હું એ જ કહું છું, જેવા જેના માઇન્ડ મગજ હોય તો ચાલે ને. મારી બહુ પાસે તો અડધું મગજ છે. હવે મેં જે આઈડિયા આપ્યો છે ને એ આઈડિયા પર અમલ કરવા માંડો. સોરી, મારી પાસે તો મગજ નથી ને, તો તમારા આઈડિયા પર અમલ કરીને શું ફાયદો? તમારા આઈડિયાને તમે જ અપનાવો. આ બે બિલાડી જે કરતી રહેશે ને એમાં પેલી વાંદરી ફાવી જશે. એના કરતાં એક કામ કર ને. એના કરતાં એક કામ કરો ને, કહી દો ને કે તું પણ હોશિયાર જ છે. યુ આર અ જીનિયસ, ગ્રેટ. અરે તારા જેવી બહુ પામીને તો મને એમ લાગે છે કે મેં વૈકુંઠનું સુખ પામી લીધું. થેન્ક યુ મમ્મીજી, સેમ ટુ યુ. મને પણ તમે બહુ ગમો છો. હા હા, હવે જે કરવાનું છે ને એ કરો, નહીતર છે ને આપણા રામ રમી ગયા છે, 12 વાગી જ ગયા છે. કારણ કે મારો દીકરો તો આપણા હાથમાં છે નહીં, અને જો આપણે બે પણ કંઈ નહીં કરીએ, હા એટલે આપણે બે પણ કંઈક પ્લાન નહીં કરીએ ને તો આપણી પણ પથારી ગઈ. હં ચિંતા ના કરો, તમે ખાલી વાત કરી છે, હું પ્લાન ઘડીને બતાવું હમણાં. હા તો હું જાઉં. હા હા પણ સાંભળ, પેલા ગામડિયાને ને એની માને બહાર કાઢવાની છે એ મગજમાંથી ભૂલતી નહીં. ક્યારેય નહીં ભૂલાય. એ લોકો તો મારા મગજમાં ફિક્સ થઈ ગયા છે. અને આ ફિક્સ થઈ ગયા છે ને એને ઉખાડીને કાઢી ફેંકવાના છે, નહીતર આપણા હાથમાંથી બધું જશે બેટા. ડોન્ટ વરી મમ્મીજી, હું જાઉં છું. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક યુ ટુ. મારી સાથે રહીને કેટલું ઇંગ્લિશ શીખી ગયા છે મમ્મીજી. હો હું ક્યાં ઉપર જાઉં છું?
આદિભાઈ હા તો એવી રીતે શું જવાબ આપો છો? પ્રેમથી જવાબ આપો. આ તમારે જે ખીજાવવું હોય ખીજાઈ લ્યો, બરાબર છે, હું સાંભળું જ છું. જરૂરી થોડી છે કે હર વખત કોઈ માણસ આપણી પાસે આવે તો ખીજાવા જ આવતું હોય. તો હા જો આઈ એમ સોરી, તે દિવસે હું થોડી વધારે ગુસ્સામાં હતી એટલે બોલાઈ ગયું હતું મારાથી. બાકી મારા મનમાં તમને લઈને એવું કંઈ જ નથી જેવું તમે વિચારો છો. એવું ઘણી વાર તમે કીધું, એટલે હા અત્યારે ધીમે વાત કરો છો, બાકી મારી યારે ઘણી વાર ખરાબ વર્તન કર્યું છે. હશે આઈ એમ સોરી, મને ખબર છે તમને દુઃખ લાગ્યું છે મારી વાતોનું, પણ જો આ બોલેલા શબ્દો પાછા તો વળે નહીં ને, નહીં તો હું પાછા વાળી લેત. પણ માફી હવે માંગો છો? હા, પણ હું કામ મારી માફી? જો મને દુઃખ લાગ્યું, એકનો એક દેર છે મારો, હવે એની સાથે પણ ઝઘડા કરીશ તો મસ્તી કોની સાથે કરીશ? મારી સાથે વાત કોણ કરશે? મારા કામ કોણ કરશે? મારા ભાઈ કીધું હોય છે, હા મારા માટે નોકરી મળી ગઈ એટલે, અને પૂરો 12,000 પગાર છે મારો, એટલે તમને થયું હોય છે કે હવે હા મારી પાસેથી તમારે પૈસા જોતા હોય તો મળે જ ખરા. રાઈટ, મને છે ને પૈસાની બહુ લાલચ, જોયા નથી ને કોઈ દિવસ એક સાથે, શું કરું? તો 12,000 આવશે, એમાંથી વધે ને એ આપી તમને. કેટલા વચ્ચે? વચ્ચે 2,000 રૂપિયા. ના ના, 2000માં તમારી પાસે ભાગ પડાવે સારું થોડું લાગે, એ તમે જ રાખજો. પણ હું શું કહું છું, પ્લીઝ મારું એક કામ કરશો? હા હવે સમજાણું. આ ક્યારના મીઠી મીઠી વાતો કરતા હતા એટલે હવે કઈ કામ છે. હા મેં કીધું ક્યારના કેમ આ તીખારા નથી લેતા. હા વીજળીનો કરંટ હાવ ધીમો કાં પડી ગયો? હા બોલ નાખો, શું કામ છે? ક્યારેક ક્યારેક લાઈટ પણ જતી રહી ને, એવું થયું છે. જો, લાઈટ વહી ગઈ છે. જો મને એ બધું ફાવે નહીં કામ. મારી તમે સમજ્યા નહીં, મારી વાત ન સમજ્યા તમે. આ રોજ તીખારા કરતી હોઉં છું કે નહીં, એ મારો કૂતરા જેવો સ્વભાવ છે, પણ અત્યારે મારા મગજની લાઈટ ડીમ થઈ ગઈ છે એટલે ઝઘડો કરવાનું જરાય મૂળ નથી મારું. ડોક્ટર પાસે જાઉં ને, કેમ કે આ મગજની નસ કાંઈક છે ને અટવાઈ ગઈ છે અને એમાં લાઈટ ને બધું ઉડી ગયું છે. જઈ આવીશ ડોક્ટર પાસે પણ જઈ આવીશ. પહેલા મારું કામ કરી આપો ને પ્લીઝ. જુઓ આમાં ખર્ચો ઝાઝો હોય તો મારા 500 મહિનાનો પગાર ભેગો થાય ને પછી આપણે ઘરે સમજી લેવું. આદિભાઈ મારું ખાલી કામ એટલું છે કે માળિયામાંથી જઈને એક બેગ ઉતારવાની છે. તો બેગ ઉતારવી તો ટેબલ લઈને ઉતાર નખાય, એમાં મને શું કહેવાની જરૂર છે? માળિયો બહુ ઊંચો છે. એ તમારું કામ છે, હું શું કામ કરું? તમે મારા દેવરજી છો ને, મેં તમારી માફી માંગી, કાન પકડું છું બસ. હવે તમારી સાથે ક્યારેય ઝઘડો નહીં કરું. પ્લીઝ મારું આટલું કામ કરી દો, પ્લીઝ 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 બસ પ્લીઝ. બસ બસ. હા 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 હાસી જ વાત છે કે શહેરના માણસો છે ને બહુ પાકા હોય. આમર જેવા ભોળા માણસને છેતરીને એની પાસે કામ કરવી લે. ભોળા તમે? બહુ ભોળા છો તમે. તમારા જેટલું ભોળું માણસ મેં દુનિયામાં ક્યાંય નથી જોયું. ખરેખર હા, આ તમે જાઓ ને તો પણ તમારો ફોટો મારે રૂમમાં રાખવો છે. ભોળા માણસ તરીકેની એક ઓળખાણ તો રહેશે ને. આ તમારા પાસે ઓલો ફોન છે ને સારો, એમાં પાડી લ્યો. પછી પાડીએ, પહેલા બેગ ઉતારો. જુઓ બેગ તો ઉતાર દઉં, પણ એમાં બેગમાં છે શું? બેગમાં જરૂરી વસ્તુઓ છે જે અત્યારે ઉતારવી જરૂરી છે. તો સારું, હા ઉતાર દઉં છું. ક્યારે? તમે કયો ત્યારે, ક્યારે ઉતારવાની? અત્યારે? હાલો અટાણે. હું નહીં આવું, તમે એકલા જઈને હવે અત્યારે જ ફટાફટ. ઠેલો આમાં નાખ્યો હું કામ છે તો ઠેઠ અહીંયા સડાવ્યો. એલા એલા કઈક જાતું નહીં હેઠું. આવી થઈ ગયો. લ્યો એટલું કામ હતું અહીંયા ચડીને ઈ લઈ શકાત ભાભી. મને હોય આવું કામ પેલો લેવાનું મને કીધું હશે તો આમાં હશે હું. અરે શું સાંભળે? આ શું કરો છો તમે? શું સાંભળે? તમે બંને માં દીકરા ચોર
અમારા ઘરમાં ચોરી કરવા આવ્યા હતા જોયું મીરા બહુ ગામડેથી માં અને દીકરો બંને ચોરી કરવા આવ્યા હતા નહીં બાપુ હું કહું છું એવું કઈ નથી. હા ભાભીએ જ કહ્યું હતું મને. મારું નામ આપવાની કોઈ જરૂર નથી. મેં ક્યારે કહ્યું હતું? મમ્મીજી ખરેખર બહુ ખોટો માણસ છે, એકદમ તદ્દન જૂઠો. મીરાબો, અમે મા દીકરો ભલે ગામડે રહી છીએ અને ગરીબ માણસ તમે સમજો છો, પણ અમે જીવના એવા નથી કે અમે ચોરી કરી. હવે તને તો હું છે ને વર્ષોથી ઓળખું છું, તારી ફિતરતને તો બરાબર ઓળખું છું. પહેલા તું ચોરી કરતી હતી, હવે છોકરાને ચોર બનાવ્યો. કેવી વાત કરો છો તમે? તમે જે સાંભળો છો એ જ. મેં કોઈ ચોરી નથી કરી અને તમે હા જુઓ ખોટો આરોપ નાખો છો ખોટો મારા પર. આરોપ નહીં, સાચો આરોપ નાખે છે. આ તારી માં પહેલેથી ચોરી કરતી હતી એટલે જ તો. એક મિનિટ, શું છે? શું ચાલી રહ્યું છે આ બધું? હા રોનકભાઈ, હા જુઓ ને, હા બાબુ અને ભાભી અમને ચોર સાબિત કરે છે. મેં કોઈ ચોરી નથી કરી. હા તમે જોઈ લો, મારી પાસે કાંઈ નથી. હવે બોલશો કઈ? હા, બોલીએ ને. બોલીએ. ચોરી કરતા પકડાયા છે. હા તારો ભાઈ લાડકો ભાઈ જેને ગામડેથી લઈને આવ્યો તો ને બેટા, એને ચોરી કરી છે આપણા ઘરમાં. ચોરી. રોનક, અમે ચોરી નથી કરી. તને એવું લાગે છે કે આ તારો ભાઈ આદિ ઘરમાં ચોરી કરે? અરે રહેવા દો ને, રહેવા દે તારા રોદડા રડવાનું. હા, મારા દીકરાને તારી ફિતરત ખબર નથી કે તું પહેલા ચોર હતી. હા, આ ઘરમાંથી બધું ચોરી કરીને ગામડાના ઘરમાં ભેગું કર્યું છે. અરે ત્યાં છે હું તે તમે આવી વાત કરો છો? કેમ ભૂખ્યા મારો છો? ભીખ માંગો છો? નહીં ને? ખાતા હતા ને બરાબર? હા, ત્યાં પાક શું આવતો તો ને એની હકીકત પણ તારી માં અમને સાચું નથી જણાવતી. આ સોનાની બુટ્ટી, આ ચાંદીના પાટલા, રિંગ, ખબર પડે છે અમને કે કેટલી ઉપજ આવતી હશે. હા, પણ તારી માએ હંમેશા છુપાવ્યું. અને શું તે દિવસે બહુ મોટી મોટી ઢીંગો હાંકતી હતી. તમને તો અમે દર વર્ષે બધો હિસાબ આપતા હતા. અને આ મિલકતમાં તારે ભાગ જોઈએ છે નહીં? અરે આ બધું તો મારા દીકરાએ એની મહેનતથી કર્યું છે, એની મહેનતથી વસાવ્યું છે. એક ફૂટી કોડી નહીં મળે. બસ, શું કહો છો તમે? આ બધું મેં મારી મહેનતથી વસાવ્યું છે. હા બેટા, એમ પપ્પા અને કાકા ભાગમાં ધંધો કરતા હતા ને? તો આપણા ભાગમાં આટલું મોટું મકાન આવ્યું, એ લોકોના ભાગમાં કેમ ના આવ્યું? એ લોકોના પૈસા ક્યાં ગયા? જરાક જવાબ આપો ને. અમને શું ખબર? તમને ખબર હોવી જોઈએ ને આ બધી તો. તું તો હતી જ નહીં એટલે વચ્ચે બોલતી જ નહીં. મમ્મીને તો ખબર હશે ને ક્યાં ગયા પૈસા? કેમ એ લોકો આટલી ગરીબ હાલતમાં જીવે છે? કે પછી એ લોકો પૈસા છુપાવીને રાખ્યા છે કે આવતા જન્મમાં કામ લાગે? હા બેટા, એવું જ છે. શરમ કરો મમ્મી, શરમ કરો. કંઈક તો શરમ કરો. કોઈ માણસની મજબૂરીનો કેટલો ફાયદો ઉઠાવશો અને તમે લોકો એને ચોર કહો છો? પ્રૂફ છે. અચ્છા, બતાવો શું પ્રૂફ છે? હા તો એમણે કીધું હતું ઠેલો માળિયામાંથી લેવા માટે રોનકભાઈ. મેં ખાલી ત્યાંથી નીચે ઉતાર્યો અને હું ખાલી જોતો હતો કે આમાં એવું તો શું હતું કે બધું સમજુ છું. આ લોકો આવ્યા ને ત્યારથી તમારો લોકોનો જે વ્યવહાર છે ને એ મને દેખાય છે. આંધળો નથી હું. મને ખબર પડી ગઈ આ બધું તમારું નાટક છે, આ લોકોને બદનામ કરવા માટે. આટલી હદે તમે લોકો જઈ શકો? આટલી હદે? પરિવાર છે આપણો, કાકી છે, મારો ભાઈ છે, આ દેરાણી જેઠાણી તો બહેન કહેવાય અને તમે પોતાની જ બહેન અને એના દીકરાને ચોર સાબિત કરવા માંગો છો? ચોર ને ચોર જ કહેવાય. બસ મમ્મી, ચોર નથી એ લોકો. એટલે આ વાત તો છે ને મારી સામે કરતા જ નહીં. અને તને ખબર પડી ગઈ કે એ ચોરી કરે છે તો તું ત્યાં વિડીયો ઉતારવા માટે ઊભી હતી. ખોટું બોલે છે ભાઈ. હા તમે ઘરમાં ઝઘડો નહીં કરો, અમે જતા રહીએ છીએ. આ ઘર ક્યાંય નથી જવાનું તારે. આમ પણ ચોર સાબિત થઈને જવું એના કરતા સારું ને. તું ચોર નથી અને હું એ ક્યારેય નહીં માનું. કદાચ ઉપરથી આવીને ભગવાન પણ મને કહે ને કે મારો ભાઈ અને મારા કાકી ચોર છે તો પણ હું નહીં માનું. અને બીજી વાત કે તમને એવું લાગે છે કે એ લોકો આ પ્રોપર્ટી પચાવવા માટે આવ્યા છે તો એ પ્રોપર્ટી તો એ લોકોએ આટલા સમયમાં માંગી જ નથી. અને હજી એક વાત કે તમને એવું લાગતું હશે ને કે આ લોકો તો ગરીબ છે, નાના માણસો છે, પૈસાની લાલચ હશે. તો હવે એક વાત સાંભળો, એ લોકો ગરીબ નથી, કરોડપતિ છે એ લોકો. કરોડપતિ? હા, અને એમના આવવાથી આપણને પણ કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. કઈ રીતે? કેશો? આ ફાઇલ
પપ્પાની ફાઇલ છે આ. હા બેટા મને ખબર છે પણ આ કાકાની ફાઇલ છે ને? હા કાકાએ સાચવીને રાખી હતી ને. આ ફાઇલ એ લોકો પાસે વર્ષોથી સાચવેલી પડી હતી. મેં જ્યારે આ ફાઇલ જોઈ ને ત્યારે મને ખબર પડી કે પપ્પા અને કાકાએ જ્યારે અહીંયા ધંધો કરતા હતા ને ત્યારે ભાગમાં શેર લીધેલા હતા. અને જે શેરની આજે કરોડો રૂપિયામાં કિંમત છે, લગભગ 2.5 કરોડ રૂપિયાની કિંમત છે એની. એટલે વિચાર કરો, 1.25 કરોડનો આસામી છે આ લોકો, અને એ લોકો ના આવવાથી 1.25 કરોડ રૂપિયાનો ફાયદો આપણને પણ થયો. અને તમે લોકો અમને ધક્કા મારીને કાઢી મૂકતા હતા. તમારે તો એમને આભાર માનવો જોઈએ કે એમના આવવાથી આપણને આટલો લાભ થયો. રોનક, તારી વાત સાચી છે બેટા. આ ષડયંત્ર મેં અને મીરાએ જ રચ્યું હતું. હું જ ગઈ હતી આદિભાઈ પાસે કે મારે બેગ ઉતારવું છે જે મારાથી ઉતરે એમ નથી, તો મારી હેલ્પ કરો. અને જ્યારે એ બેગ ઉતારવા ગયા ત્યારે મેં વિડીયો ઉતાર્યો સાબિત કરવા માટે કે એમણે ચોરી કરી છે. ચાલી જા ઘરમાંથી. જો રોનક પ્લીઝ, મેં મારી ભૂલ માનીને ભાઈ. પ્લીઝ મમ્મીજી સમજાવો ને. નીકળી જા ઘરમાંથી. ભાઈ. રોનક, જુઓ. રહેવા દે. આપણે એના જેવું નથી થવું. એ લોકો ભલે એ લોકોનું ઘર છે ને રહેતા, નીકળી તો અમે મા દીકરો જાય છે. હિરલ, જુઓ, સાંભળો, સમજો. જે લોકોને તમે ધક્કા મારીને કાઢતા હતા એ લોકો તમારી દયા ખાય છે. ભૂલ થઈ ગઈ. મારી અને મીરાની બંનેની ભૂલ થઈ ગઈ. પ્લીઝ હિરલ, માફ કરી દો. હાદી, માફ કરી દે બેટા. તારા બાપુ. બાપુને માફ કરી દે. માફી ન માગો. હા જુઓ, હા તમે મને પ્રેમથી બોલાવ્યો એ સૌથી મોટી વાત છે. હાદી, મને એમ હતું કે આ બધું હું મારા દીકરા એકલાને આપીશ, પણ આ મિલકતની લાલચમાં અનમોલ સંબંધો ગુમાવી બેસતી હતી. મારો દીકરો નાનો છે પણ મારા કરતા બહુ સમજણો છે. મોટા ભાભી, તમે મારી પર આરોપ લગાડ્યો હતો ને કે નવા લગ્ન થયા ત્યારે મેં ચોરી કરી. હું ચોરી નહોતી કરતી. બાજુવાળી તમારી બેનપણી હતી ને પાકી, એ ચોરી કરીને વહી જતી હતી. અને એણે મને કીધું હતું કે આ બધો આરોપ મારા પર લઈ લો. અને તું શું કહેતી હતી કે આ ચાંદીના પાટલા, સોનાની રીંગું અમારા પિયરિયામાંથી આવ્યું છે. વારે તહેવારે મારા માવતર આ ઘરેણું કરાવી દેતા હતા કે જેના કારણે તમારા લોકોનું નામ નીચું ન દેખાય. હિરલ, આંટી પ્લીઝ માફ કરી દો હવે. ભૂલ થઈ ગઈ. કાકી, ભાઈ, હું તમારા લોકોની માફી માંગુ છું. એ લોકો વતી માફ કરી દો. બેટા, કોઈ માફી નહીં હું પગે માગો. લાગીને અને ભાઈ જુઓ, હા જે થયું ભૂલી જાઓ. તમે લોકો આ ઘર છોડીને નહીં જાઓ ને. હા, Please. ક્યાંય નથી જવાનું તમારે. હવે આપણે સાથે જ રહેશું. હા ભાઈ. ભાઈ આ પૈસા. એ આવી જશે પછી આપણે એક મોટું ઘર લેશું ને બધા સાથે રહેશું. હા 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 કેમ નહીં. હા હા